જે લોકો પીડીયુમાં એડમિશન લેવા માંગતા હોય, એટલે કે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, એમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગતા હોય તો એડમિશન ફોર્મ બહાર પડી ગયા છે, જેના વિશે આજે હું વાત કરવાનો છું. અને બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ બોર્ડ એક્ઝામની અને ગુજકેટની પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે અને એવું લખીને કરવાનું છે બોર્ડ 2026. એટલે અમારી ટીમ તમે લોકોને આગળ ગાઈડ કરશે. ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ અને લેક્ચર બધું જ આપણે કરાવીએ છીએ. બેટા પીડીયુમાં તમારે એડમિશન લેવું હોય તો બે રીતે તમે એડમિશન લઈ શકો છો, ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ અને જેડબલઈ મેન્સ થ્રુ. જેડબલઈ મેન્સ થ્રુ તમે એડમિશન લો અને ઓલ ઇન્ડિયા કોટા કહેવાય. ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર લો અને એસીપીસી કોટા કહેવાય. તમારે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર લેવું હોય તો તમારે એસીપીસી નું ફોર્મ ભરવાનું આવે, અને તમારે જેડબલઈ મેન્સ થ્રુ જો એડમિશન લેવું હોય તો પીડીયુની વેબસાઇટ ઉપર જે ફોર્મ હોય એ તમારે ભરવાનું, ઓલ ઇન્ડિયા કોટાનું. તો ઓલ ઇન્ડિયા કોટાના ફોર્મ ડિક્લેર થઈ ગયા છે. તમારે પીડીયુની વેબસાઇટ ઉપર જવાનું છે, ત્યાં આગળ બીઈપી ટેકમાં તમારે જવાનું છે અને ત્યાં આગળ જઈને અને તમે લોકો ત્યાંનું ઓલ ઇન્ડિયા કોટાનું ફોર્મ ભરી શકો છો. એ જે સ્ટાર્ટ થયું છે 15 જાન્યુઆરીથી સ્ટાર્ટ થયું છે, એની લાસ્ટ ડેટ અત્યાર સુધી કોઈ છે નહીં. તમારે ભલે જેડબલઈ મેન્સનો ટ્રાયલ 2 બાકી હોય તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો, અને પછી તમારે જે બેસ્ટ ઓફ 2 આવશે એના બેઝ ઉપર ઓલ ઇન્ડિયા લેવલે જે 53% સીટ્સ જેડબલઈ થ્રુ ભરાય છે પીડીયુની, એમાં તમારે એડમિશન લેવું હોય તો એના ફોર્મ બહાર પડી ગયા છે, જે તમારે પીડીયુની વેબસાઇટ પર જઈને ભરવાના છે. ઠીક છે, થેન્ક યુ.